સુરતમાં એસીબીએ વધુ 3 લાંચિયાઓને ઝડપી લીધા। ₹20,000ની લાંચ કેસમાં નિવૃત્ત અધિકારી સહિત 3ની ધરપકડ થઈ છે। સુરત જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર ગુગાભાઈ ગોહિલ સકંજામાં આવ્યા। નિવૃત્ત ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ શેખ અને કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ ચૌધરીની ધરપકડ। નવી મજૂર મંડળીના રજિસ્ટ્રેશનની નોંધણી માટે અરજી કરી હતી। અરજીની નોંધણી અને પ્રમાણપત્ર આપવા પેટે લાંચ માંગી હતી। 25,000ની લાંચની માંગણી કરી હતી। તે રકઝકના અંતે 20,000માં સમાધાન થયું। ત્રણેયની ધરપકડ કરીને એસીબીએ તપાસ શરૂ કરી છે। કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો કે 20,000 રૂપિયાની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ આ બંનેની અટકાયત કરવામાં આવી છે। આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।